51 શક્તિપીઠમાં શક્તિ એટલે કે માં આરાસુરી અંબાજી માતાના ગઢનો સંપૂર્ણ ઇતિહાસ. જય માતાજી મિત્રો, હું રાજપાલ સિંહ ઝાલા આજના આ ભાવભર્યા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અંબાજીનો સંપૂર્ણ ઇતિહાસ. વિડીયોમાં આગળ વધતા તમને નમ્ર વિનંતી કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાની કુળદેવીનું નામ કોમેન્ટમાં લખો. આજના આ વિડીયોમાં આપણે જાણીશું પાવન અંબાજી ગઢ વિશે, જે શક્તિની આરાધના માટે જાણીતું પવિત્ર સ્થળ. અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે. અહીંનું શક્તિપીઠ અંબાજી માતાનું મંદિર હજારો ભક્તોને આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે અહીં દેવી સતીના હૃદયનો હિસ્સો પડ્યો હતો, એટલે એ જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજીથી લગભગ 5 કિલોમીટરના દૂર આવેલો ગબ્બર પર્વત, જેને અંબાજી ગઢ કહેવામાં આવે છે. અહીં માન્યતા છે કે માતાજી પહેલા અહીં વસતી હતી. પર્વત પર 999 પગથિયાં છે અને પરિધાન માટે રૂપકુંડ, ત્રિપુરા સિંદુરી જેવા અન્ય દેવસ્થાન પણ છે. અને રોપવે દર્શન ભક્તોને અનોખો અનુભવ આપે છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને પૂનમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જ્યાં લાખો ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે. ભક્તો ભારતભરના અલગ અલગ ભાગોમાંથી અહીં લગભગ 950 પગથિયાં ચડ્યા બાદ તમને આવો કંઈક અદ્ભુત નજારો જોવા મળે છે, જે અમારા પાછળ તમે જોઈ શકો. પૂજા અર્ચના કરવા માટે આવે છે. પર્વત શિખર પરથી અંબાજી શહેર, સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત નજારા જોવા મળે છે. પાણીની બોટલ અને લાઇટ નાસ્તો સાથે લઈ જાઓ. રસ્તો હવે સીડી અને સીલિંગ સાથે વધુ સુરક્ષિત છે. વરસાદમાં ખાસી મજા આવે છે, પણ પગલાંની સેવાની જરૂર છે. અંબાજી ગઢ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. અરવલ્લી પર્વત શ્રેણીમાં આવેલો આ ગઢ સમુદ્ર સપાટીથી લગભગ 1600 ફૂટ ઊંચો છે. અહીંથી આપને સુંદર નજારો જોવા મળે છે. ઘણીવાર તો વાદળો પણ પર્વતની વચ્ચે રમતા દેખાય છે. અહીંયા આગળ તમારે પોતાના પગરખાં પણ જમા કરાવી દેવામાં આવે છે અને 1040 પગથિયાં ચઢ્યા બાદ કંઈક આવો નજારો જોવા મળે છે, જ્યાં શ્રદ્ધાળુઓ બધા લાઇનમાં જાય છે. તો ચાલો આપણે પણ આગળ વધીએ.
દર્શન કરી શકો છો. ત્યારબાદ આગળ વધતા ધજાનો દર્શન થાય છે અને ત્યારબાદ આગળ વધતા માતાજીની મૂર્તિના દર્શન થાય છે. માતાજીની અદ્ભુત મૂર્તિનો નજારો જોવા માટે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શનમાં ઊભા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ફોટો વિડીયો ઉતારે છે. માતાજીના દર્શન થયા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. તમારા બાળકો, તમારા હસબન્ડ વાઈફ ગમે તે સાથે તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો. અહીંયા સુધી તમે વિડીયો જુઓ છો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારી વિડીયો અહીંયા સુધી જોવા માટે.